સિહોર તાલુકા પંચાયતની કચેરીમાં ખેડૂતે મોટી સંખ્યામાં કચેરીનો ઘેરાવ કર્યો. ખેડૂતો દ્વારા કાયમી તલાટીની નિમણૂક કરવા માટે માંગ કરી હતી. સિહોર તાલુકાના 5 તલાવડા ગામના સરપંચ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વાવડી ગ્રામ પંચાયતના તલાટીને 5 તલાવડા ગ્રામનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી 5 તલાવડા ગ્રામ પંચાયત તલાટીની ગેરહાજરીના કારણે કચેરી બંધ રહે છે. હાલમાં ચાર્જમાં રહેલા તલાટીના કારણે ગ્રામજનોના અને ખેડૂતોના કામો અટવાઈ રહ્યા છે. કાયમી તલાટી નહીં હોવાને લઈ જરૂરી દાખલા પણ સમયસર મળી રહ્યા નથી. તાજેતરમાં વિવિધ યોજનાની અંદર ખેડૂતો પણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવતા હોય છે. કાયમી તલાટી ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાના કારણે ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો. વિપુલ બલિયા, જીએ ન્યૂઝ, સિહોર. અહીંયા તાલુકા પંચાયત રેગ્યુલર તલાટી માટે હાજર રહ્યા છીએ. તો ઇન્ચાર્જ ટીડીઓ શ્રી વામનભાઈને અમે રજૂઆત કરી તો એમના દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આજે જ તમને તલાટી મંત્રી બદલી અને બીજા તલાટી મંત્રીની નિમણૂક કરીએ છીએ. બાકી રેગ્યુલર તલાટી માટે અમે આ તમારો જે આવેદનપત્ર છે તે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે.